પ્રેમમાં વિશ્વાસઘાતની વાતો તો ઘણી સાંભળી હશે, પરંતુ એક 26 વર્ષના યુવાન બિઝનેસમેનનું મર્ડર કેવી રીતે એક પરફેક્ટ પ્લાન બનીને રચાયું હતું અને કેવી રીતે માત્ર નાની નાની ભૂલોએ આખી મર્ડર મિસ્ટ્રીના તાર ખોલી નાખ્યા છે, તે તમને જાણીને પણ હવે ચોંકી ઉઠશો. શું હતો સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય. વાત છે પુણેના ગુહુંજમાં રહેતા કેતન અગ્રવાલની. 18 જૂનના રોજ જે ઘટના એક ટ્રેકિંગ અકસ્માત ગણવામાં આવતી હતી, તે વાસ્તવમાં એક ખૂબ જ ક્રૂર અને ઠંડા કલેજે કરેલી હત્યા નીકળી. 18 જૂન જે લોહાગઢ કિલ્લો છે, ત્યાં ઐતિહાસિક સ્થળ કહેવાય છે અને ત્યાં ટ્રેક્સ માટે લોકોનું પસંદગીનું પહેલું સ્થળ હોય છે. પરંતુ આ જ દિવસે કેતન અગ્રવાલનું અહીં મોત થાય છે. શરૂઆતમાં તો દરેકને લાગ્યું કે કેતનનો પગ લપસી ગયો અને તે ઊંડી ખીણમાં પડી ગયો. દુનિયા માટે તો એક અકસ્માત જ હતો, પણ કેતનના પરિવાર માટે આ એક આઘાત સમાન હતું. કેતનનું મોત તે કોઈ સામાન્ય અકસ્માત નહોતું, તે એક સોચી સમજી એક સાજિશ હતી. પોલીસ તપાસ જ્યારે ઊંડાણમાં ગઈ ત્યારે જે સત્ય બહાર આવ્યું તેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. આ કાવતરું તેણે કેતનની મંગેતરે 20 વર્ષીય શિયા ગોયલ, તેણે 22 વર્ષના તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે આખું કાવતરું રચ્યું હતું. અને આ હત્યાકાંડનો ભાંડો એક પ્રેમી પંખીડાએ 5 ભૂલોના કારણે ફોડ્યો છે. 5 ભૂલોની આજે આપણે વાત કરીશું. ભૂલ નંબર 1, પહેલાં તો 33 ડિગ્રી ગરમીમાં હુડી પહેરીને જે એનો પ્રેમી આવ્યો હતો, તેના કારણે આખો મામલો પોલીસની સામે આવ્યો. આ કેસની તપાસમાં જ્યારે સૌથી મહત્વનો પુરાવો બન્યા લોહગઢ કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લાગેલા સીસીટીવી કેમેરાઓ. જ્યારે પોલીસે આ સીસીટીવી ફૂટેજો ચેક કર્યા ત્યારે એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો. જૂન મહિનાની કાળઝાળ ગરમી, તાપમાન 33 ડિગ્રીને પણ પાર, અને એ છતાં એક યુવક શોર્ટ્સ સાથે ફૂલ સ્લીવની હુડી પહેરી કેમ? આ સવાલ અત્યારે લોકોને થવા લાગ્યો, કારણ કે તેને પોતાનો ચહેરો છુપાવવો હતો અને તેણે માથા પર કેપ પણ રાખી હતી, કાન પર હેડફોન લગાવી રાખ્યા હતા. સિયા જ્યારે કેતન સાથે આગળ જતી હતી ત્યારે પાછળ આવતો હતો આ યુવક, એટલે કે તેમનો પ્રેમી ચેતન. વારંવાર પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરતો હતો અને એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને એમાં એવું પણ દેખાયું કે સિયા પાછળ જુએ છે અને પેલો યુવક તરત જ નીચે બેસી જાય છે. આ વિચિત્ર હરકતો પર પોલીસના મગજમાં શંકાનું બીજું રૂપ છે મૂકી દીધું. ભૂલ નંબર 2 થઈ કે વારંવાર કિલ્લા પર જવાની સિયાની જીદ. કેતનની બહેન સંજના અને પરિવારની જ્યારે પૂછપરછ કરવામાં આવી અને તે સમયે એક ચોંકાવનારી વાત સામે આવી કે ફેબ્રુઆરીમાં સગાઈ થયા પછી સિયાનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તે કેતનને લોહાગઢ કિલ્લા પર જવા માટે સતત દબાણ કરતી હતી. માત્ર 15 દિવસમાં જ 4 વખત કેતનને ત્યાં લઈ ગઈ. 31 મેના રોજ પહેલી મુલાકાત અને ત્યારબાદ વારંવાર જવાની આ એક જીદ. આ કોઈ સામાન્ય ટ્રેકિંગનો શોખ નથી, પણ કેતનને એવી જગ્યાએ લઈ જવાની કોશિશ હતી કે જ્યાં હત્યાને અકસ્માતનું રૂપ આપી શકાય. હવે ભૂલ નંબર 3 કે 14 જૂનનો જે નિષ્ફળ પ્રયાસ હતો. હવે તપાસમાં જે જાણવા મળ્યું કે 18 જૂને પ્રથમ પ્રયાસ નહોતો. 14 જૂને પણ સિયા કેતનને કિલ્લા પર લઈ ગઈ હતી અને ત્યાં તેણે કેતનને ખીણમાં ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. કેતનના નસીબ જોગે તેણે જાડી પકડી લીધી, એટલે તે બચી ગયો. જ્યારે કેતન પૂછ્યું કે ધક્કો તે મને કેમ માર્યો, ત્યારે સિયાએ એટલી ચતુરાઈથી જૂઠું બોલ્યું કે કેતન સાપ હોવાનો ડર બતાવ્યો. કહ્યું કે તે સાપથી બચી રહી હતી ને તે સમયે તેનાથી ધક્કો વાગી ગયો. આ સિયાની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે આ ઘટના બાદ કેતનનું મન શંકાસ્પદ બની ગયું હતું, પણ તેણે સિયા પર આંધળો વિશ્વાસ કર્યો. ભૂલ નંબર 4, પાસપોર્ટનું રહસ્ય ગુમ થયું. કેતન અને સિયાના લગ્ન નવેમ્બરમાં ઉદયપુરમાં નક્કી થયા હતા. તે પહેલાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવાનું હતું, પરંતુ ટ્રીપ પહેલાં જ કેતનનો પાસપોર્ટ ગુમ થઈ ગયો. એણે એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું અને પોલીસનું માનવું છે કે આ પાસપોર્ટ પણ સિયાએ જ ગાયબ કર્યો છે, જેથી કેતન ભારતની બહાર ના જઈ શકે અને તેને દૂર કરવા માટેનો પ્લાન જે છે લોહાગઢમાં જ પૂરો થઈ જાય. ભૂલ નંબર 5 હતી કે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને 238 કલાકનું જે આ કોલનું કનેક્શન હતું તે બહાર આવ્યું. અંતિમ સંસ્કારના 4 દિવસ પછી જ્યારે સિયાએ કેતનના ઘરે ગઈ ત્યારે બહેન સંજનાના સવાલો પણ તે ગભરાઈ ગઈ હતી. સિયાની આ ગભરાટ અને જે અવ્યવસ્થા હતી તેને કારણે પરિવાર અને પોલીસ પાસે જવા એ લોકો મજબૂર બન્યા હતા. પોલીસે જ્યારે ડિજિટલ ફોરેન્સિક તપાસ કરીને ત્યારે જે સત્ય બહાર આવ્યું, જેમાં સિયા અને ચેતન છેલ્લા 3 વર્ષથી તે રિલેશનશિપમાં હતા. આ વર્ષે 1 જાન્યુઆરીથી 4 જૂન સુધી તેમણે 2004 વખત ફોન ઉપર વાત કરી હતી અને 6 મહિનામાં 238 કલાકનું કોલ રેકોર્ડિંગ અને ફેસ ટાઈમ પર વાતચીત થતી હતી. 16 જૂન અને 17 જૂનની જે આખી રાત હતી એમાં બંને વિડીયો કોલ પર હત્યાનું પ્લાનિંગ કર્યું અને આ ડિજિટલ પુરાવાઓ તેમના માટે જેલના દરવાજા હંમેશા માટે ખોલી નાખ્યા.
કેતન અગ્રવાલ જે આપણો આખો હત્યાકાંડ છે તે યાદ અપાવે છે કે યાર સૌથી નજીકના જ લોકો સૌથી આપણા માટે દુશ્મન સાબિત થઈ જાય છે. સિયા અને ચેતને અકસ્માત રચવાનો પ્રયાસ કર્યો, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ટેકનોલોજી અને પોલીસની જે તપાસ હતી ને જેમાં પરફેક્ટ મર્ડરનો પ્લાન જે છે વિખેરી કાઢ્યો. આજે સિયા અને ચેતન જેલની પાછળ છે, પણ કેતનનો પરિવાર આ મામલામાંથી અને આઘાતમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.